હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી સોયા ચંક સબ્જીની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, સોયા ચંક સબ્જી બનાવવા માટે થઈને એક કઢાઈમાં આપણે પાણી મૂકીશું। આ પાણીને થોડું ગરમ થવા દઈશું। પાણી થોડું ગરમ થાય એટલે 1 કપ સોયા ચંક્સ એડ કરીશું। તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું। તેને હલાવીશું। હવે આ સોયા ચંક્સને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર ચડવા દઈશું। વચ્ચે વચ્ચે આવી રીતે તેને હલાવતા રહીશું। સોયા ચંક્સ પાણી વધારે એબ્સોર્બ કરશે, એટલે જેમ જેમ તે પાણી એબ્સોર્બ કરશે તેમ તેમ તે ફૂલી જશે। અપ્રોક્સ 5 થી 6 મિનિટ જેટલું તેને ચડતા થશે। તમે જોઈ શકો છો આપણા સોયા ચંક્સ એકદમ ચડી ગયા છે। તમારા સોયા ચંક્સ ચડ્યા છે કે નહીં તે તમને કેવી રીતે ખબર પડશે? તો કોઈ પણ સોયા ચંક્સને લઈને આવી રીતે તોડવાના રહેશે। જો તૂટી જાય તો સમજો કે તમારા સોયા ચંક્સ રેડી છે। હવે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે આને ગાળી લઈશું। એક બાઉલ લઈશું, તેમાં એક છન્ની લઈશું। હવે તેને ગાળી લઈશું। આપણે હવે આને 5 મિનિટ ઠંડા થવા દઈશું। 5 મિનિટ પછી સોયા ચંક્સ થોડાક ઠંડા થઈ જાય તે પછી આપણે આમાંથી પાણી નિતારી દઈશું। આવી રીતે પાણી નિતારી દેવાના રહેશે। આવી રીતે બધા ચંક્સમાંથી પાણી નિતારી દેવાનું રહેશે। તે પછી તેને પ્લેટમાં મૂકી દઈશું। પાણી નિતારી દઈશું, પણ પાણી નિતારતી વખતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે તે સોયા ચંક્સ તૂટી ન જાય। આપણે બધા ચંક્સમાંથી પાણી નિતારી દીધું છે। આ પાણીને આપણે વેસ્ટ નથી કરવાનું, રાખી મૂકવાનું છે। સબ્જી બનાવતી વખતે આપણે આ પાણીનો યુઝ કરી દઈશું। હવે કઢાઈ મૂકીશું। તેમાં 4 થી 5 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થાય એટલે આપણે આ સોયા ચંક્સને એડ કરીશું। તેને ફ્રાય કરીશું। મીડિયમ ગેસ ઉપર આને ફ્રાય કરીશું। લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની રહેશે। તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો। આવી રીતના લાઇટ બ્રાઉન કલર ન થઈ જાય તે પછી ગેસ બંધ કરી દેવાનો રહેશે। આવી રીતના લાઇટ બ્રાઉન કલરની થઈ જાય તે પછી આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। બધા જ ફ્રાય કરેલા સોયા ચંક્સને બાઉલમાં લઈ લેવાના રહેશે। ફ્રાય કરી દીધા પછી આપણે તેમાં 3 થી 4 ચમચી દહીં એડ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું એડ કરીશું। હવે આ બધાને આપણે હલાવીશું। સોયા ચંક્સને બોઇલ કરતી વખતે આપણે મીઠું એડ કર્યું હતું, એટલે તમારે બીજું મીઠું એડ કરવું હોય તો આને ચાખીને તમે તમારા ટેસ્ટ મુજબ બીજું મીઠું એડ કરી શકો છો। આવી રીતે આ ચંક્સમાં મસાલા કરીશું તો સબ્જીમાં આ ચંક્સનો ટેસ્ટ એકદમ જ અલગ આવશે। જનરલી આ સોયા ચંક્સ એકદમ ફીકા હોય છે, એટલે આપણે આમાં મસાલો કરીશું તો આનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે। મસ્ત મજા આવશે ખાતી વખતે। હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે હવે ગ્રેવી રેડી કરીએ। ફ્રેન્ડ્સ, હવે સોયા ચંક સબ્જીની ગ્રેવી બનાવવા માટે થઈને તે જ કઢાઈ આપણે પાછી મૂકીશું। તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું। જીરું તતડે એટલે 1/4 ચમચી હિંગ, થોડુંક આદુ, 5-6 કળી લસણ, 2 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એડ કરીશું। આ બધાને સાંતળીશું। 20 સેકન્ડ સતરાઈ જાય તે પછી 2 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેમાં ધીમા ગેસ ઉપર અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, તમે કાશ્મીરી ક્યાં તો દેશી મરચું ગમે તે લઈ શકો છો, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, આખા તજ લવિંગ પણ એડ કરી શકો છો, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, સોયા ચંક્સમાં ઓલરેડી મીઠું એડ કરેલું છે, તેથી ગ્રેવી મુજબ બીજું મીઠું એડ કરવાનું રહેશે। આ બધાને મિક્સ કરીશું।
આપણે સોયા ચંક્સ જે નિતાર્યા હતા તેનું જે પાણી વધેલું છે તે થોડુંક એડ કરીશું. આ બધાને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ ચઢવા દઈશું. તમે જોઈ શકો છો આપણા મસ્ત ટામેટાને ચડી ગયા છે. આ રીતના ચઢાવવાના રહેશે. તમારે ગ્રેવીને ચઢાવવા માટે થઈને બીજું પાણી એડ કરવું હોય તો કરી શકો છો. મેં આમાં ટોટલ 50 થી 60 ml જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે આને એકદમ ઠંડુ થવા દઈશું. આપણે મસ્ત ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સી જારમાં લઈ લઈશું. આ બધાને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. થોડુંક સાદું પાણી એડ કરીશું. હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. આપણી મસ્ત ગ્રેવી રેડી થઈ ગઈ છે. આવી રીતની ક્રશ કરવાની રહેશે. હવે તેજ કઢાઈ મૂકવાની રહેશે. તેમાં 4 થી 5 ચમચી ઘી એડ કરીશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો અથવા તો ઘી અને તેલ મિક્સ પણ યુઝ કરી શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું તતડે એટલે એક તમાલપત્ર એડ કરીશું અને તે પછી આપણી ક્રશ કરેલી ગ્રેવી એડ કરીશું. મિક્સી જારમાં આજુબાજુ ચોંટેલી ગ્રેવીને પણ પાણીથી હલાઈને એડ કરી દઈશું. તેને મિક્સ કરીશું. એ પછી આપણે જે મસાલાવાળા ચંક્સ રેડી કર્યા હતા તે એડ કરીશું. તેને હલાઈશું. હવે તેમાં આપણે જે ચંક્સ નિતાર્યા હતા તે જ પાણી એડ કરી દઈશું અને મિક્સ કરીશું. હવે આપણે આને ઢાંકીને 5 થી 6 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ખદખદવા દઈશું. ફ્રેન્ડ્સ 10 મિનિટ પછી આપણી સબ્જી મસ્ત ખદખદી ગઈ છે. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી લાગે છે. તેને હલાઈશું. મસ્ત ઘી પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં ધાણા એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું ને હવે ગેસ બંધ કરી દઈશું. તે પછી આપણે હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી સોયા ચંક્સની સબ્જી બનાવી. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, તો આપણી સોયા ચંક્સ સબ્જી રેડી છે. તમે આને રોટલી ક્યાં તો પરાઠા જોડે પણ સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે. ટેસ્ટમાં પણ એટલી જ સરસ છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.